નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આજે આપણી સાથે કચ્છ જિલ્લાના એક એવી સંસ્થાના પ્રમુખ આપણી સાથે જોડાયેલા છે, કચ્છ બુલિયન ફેડરેશન. આ ફેડરેશન સોના ચાંદીના જે વેપારીઓ છે એમની સાથે જોડાયેલી સંસ્થા છે. સર, પહેલા તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. મારું નામ રાજેશ ચંદુલાલ વાટડિયા છે. કચ્છ બુલિયન ફેડરેશન નામની જિલ્લાના વેપારીઓ સાંકળતી સંસ્થાઓનો હું પ્રમુખ તરીકે અત્યારે જવાબદારી નિભાવું છું. ઓકે, અને ખાસ કરીને જે વેપારીઓનું આજે તમારું એસોસિએશન છે, તો આનો ઉદ્દેશ્ય શું હોય છે અને હાલમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ તમારા ફેડરેશન દ્વારા ચાલી રહી છે? કચ્છ બુલિયન ફેડરેશન છે ને એ રિટેલ વેપારીઓના હિતોને સાંકળતું એક સંગઠન છે. કચ્છ બુલિયન ફેડરેશનની મુખ્ય કામગીરી છે એ વેપારીઓને નવા કાયદોથી માહિતગાર કરવા, સંગઠિત થઈ અને ધંધા વ્યવસાયને કેવી રીતે વિકાસ કરવો, નાનાથી મોટા વેપારીઓ છે એને આગળ જતા ધંધામાં કેવી તકલીફો આવે છે કે કેવી રીતે પ્રગતિ કરવી એની એમને માહિતી પૂરી પાડે છે. ઓકે, અને આ ફેડરેશનની શરૂઆત ક્યારથી થઈ અને કોણે આ ફેડરેશનની શરૂઆત કરી? ફેડરેશનની શરૂઆતની વાત કરીએ તો સૌપ્રથમ આ ફેડરેશનનો વિચાર પ્રાણલાલભાઈ નરભેરામભાઈ સોની ભુજ ખાતે જે એમને વિચાર આવેલો અને આ 20 વર્ષ પહેલાંની વાત છે. ત્યારબાદ અમે એક એડહોક કમિટી બનાવી અને ધીરે ધીરે એ લગભગ આ 14 વર્ષથી આ સંસ્થાએ કચ્છના વેપારીઓ સાંકળતી એક વ્યવસ્થિત સંસ્થાનું રૂપ લીધું અને એના ચાર્ટર પ્રમુખ તરીકે અંજારના હરિલાલ લખનજીભાઈ સોનીએ સૌથી પ્રમુખ તરીકે એમની જવાબદારી ઉપાડી. ત્યારબાદ આ સંસ્થા ઉત્તરોત્તર નવા પ્રમુખો સાથે કામગીરી કરતી આવે છે. હાલમાં અત્યારે એ જવાબદારી મારી પાસે આપ કેટલા સમયથી પ્રમુખ પદની જવાબદારી સંભાળી રહ્યા છે? આ 4 મહિનાથી મને અત્યારે પ્રમુખ પદની જવાબદારી મળેલી છે. ઓકે, અને હાલમાં કચ્છમાંથી અંદાજિત કેટલા વેપારીઓ આપણી ફેડરેશન સાથે જોડાયેલા છે? કચ્છમાં અંદાજિત 1000 થી 1200 વેપારીઓ છે એ કચ્છ બુલિયન ફેડરેશનથી સંકળાયેલા. ઓકે, ખાસ કરીને વાત કરીએ તો હમણાં કંઈક તમારા ફેડરેશનના એક સંમેલનની ચર્ચા ચાલી રહી છે, તો શું છે આ સંમેલન અને શેના માટે સંમેલન આયોજિત થઈ રહ્યું છે? 15/9/2024 ગાંધીધામ ખાતે ગુર્જર ક્ષત્રિય હોલમાં અમે એક જિલ્લા કક્ષાનો સેમિનાર કરી રહ્યા છીએ. એ સેમિનારનું શીર્ષક છે કેઝ્યુઅલ ટુ કોર્પોરેટ. એનું એન્કરિંગ કરે છે પરેશભાઈ રાજપરા, જે મોટિવેશનલ સ્પીકર છે અને બિઝનેસ કોચ પણ છે. અત્યારે જ્વેલરી ધંધામાં છે ને અનેક ઘણા અમારે પડકારો આવી ગયા છે. કાયદાની રીતે BIS હોલમાર્ક HUID આવેલું છે અને એની સાથે અત્યારે રિટેલ ધંધામાં કોર્પોરેટ જ્વેલર્સનો ધીરે ધીરે દબદબો વધતો જાય છે અને નાના વેપારીઓ છે ને આ થોડા ધંધાથી નબળા પડતા જાય છે. તો નાના વેપારીઓને મજબૂત કરવા માટે અને એમને કોર્પોરેટ સામે કેવી રીતે આપણે ધંધો કરવો, એમના સામે કેમ ટકી રહેવું, એના માટેનો અમે બહુ સરસ સેમિનાર આગામી રવિવાર 15/9 યોજેલો છે. અને એમાં વેપારીઓને જે પણ તકલીફો અથવા તો કેવી રીતે તમારે કોર્પોરેટ સામે વાત ભેળવી એના માટે અમે એક સરસ 4 કલાકનો વર્કશોપ સેમિનાર આયોજન કર્યો છે. ઓકે, એટલે સેમિનારનો ઉદ્દેશ છે કે અહીંયા જે પણ વેપારીઓને ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે મોટા શોરૂમ ચાલુ કરવામાં આવે છે, તો જેથી કરીને નાના વેપારીઓને જે ખરેખર કસ્ટમર મળવા જોઈએ એની જગ્યાએ કસ્ટમરો બધા મોટા શોરૂમો તરફ જતા હોય છે. તો એ ધીરે ધીરે કરીને કહી શકાય કે નાના વેપારીઓ સાથે અન્યાય થઈ રહ્યો અત્યારનો એવો માહોલ ધીરે ધીરે વર્તાઈ રહ્યો છે. તો એની સામે બાદ ભીડવા માટે અને એનામાં કેવી રીતે વેપારીઓને આગળ લાવવા માટે કરી શકાય એના માટેનું આયોજન છે. તો ખાસ કરીને વેપારી મિત્રોને શું સંદેશ છે તમારો? આવા વર્કશોપ સેમિનારો છે ને એ હવેના સમયમાં બહુ અગત્યના થઈ ગયા છે. અત્યારે ટેકનોલોજી સાથે વેપાર બહુ અગત્યનો થઈ ગયો છે. હવે અત્યારના આપણા લોકલના નાના વેપારીઓ છે ને એ ટેકનોલોજીને એટલો ઉપયોગ કરતા નથી અને મોટા વેપારીઓ હોય, ભલે જ્વેલર્સ હોય કે કોઈ પણ બીજા વ્યવસાય હોય, અત્યારે એ લોકો ટેકનોલોજી સાથે કામ કરે છે. અમારો અત્યારે મુખ્ય હેતુ આ સેમિનારનો એવો છે કે તમે ટેકનોલોજી અપનાવી અને ધંધાનો વિકાસ કરો. આગામી સમય છે ને એ ડિજિટલ થઈ ગયો. બિલકુલ. અને એ જો નહીં અપનાવી તો આપણે ધીરે ધીરે પછાત થઈ જશું અને આપણો ધંધો ધીમે ધીમે ભાંગતો જશે. એટલે અમારા વેપારીઓનો અમારે કહેવાનો એક જ હેતુ છે કે તમે ટેકનોલોજી સાથે ધંધાનો વિકાસ કરો તો આગળ જતાં તમારી પેઢી પણ આ બધા વ્યવસાયમાં ટકી શકશે. બિલકુલ. ખાસ કરીને તમારા જે સોની અને ચાંદીના જે વેપારી મિત્રો છે, તો એમાં ખાસ કરીને શિક્ષણની વાત કરતો તો શિક્ષણનો સ્ત્રોત કેવો છે? ખાસ કરીને વેપારીઓમાં કેવું છે શિક્ષણ?
શિક્ષણમાં જિલ્લા લેવલે શિક્ષણ અત્યારે જૂની વાત તો નથી, પણ અત્યારે તો શિક્ષણમાં બહુ પ્રગતિ આવેલી છે અને જનરલ કારણ કે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે હવે ધીરે ધીરે આ વ્યવસાયમાં પણ ટેકનોલોજી આવી રહી છે, તો ટેકનોલોજીની સાથે સાથે શિક્ષણ હોવું બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે, ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આવી ગયા છે કે જેનું જો અગર તમે શિક્ષણ નહીં હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવવા પણ ધીરે ધીરે મને લાગે છે કે ઘણું અઘરું પડી જશે. અને આમ તો જોવા જાવ તો સોના ચાંદી એક બહુ અઘરો વ્યવસાય છે, કારણ કે એના માટે ઝીણવટપૂર્વકનું જે કામ કરવું, એ નકશી કરવી, એ મહેનત છે ખરેખર બહુ જે પેઢીઓથી કરતા હોય એ જ વેપારીઓ આ કામ કરી શકતા હોય છે. તો ખાસ કરીને તમારી વાત કરીએ તો તમારા કેટલા વર્ષોથી તમે આ વ્યવસાય સાથે જોડાયેલા છો? હું 28 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું. જી. અમારો પરંપરાગત વારસાગત ધંધો છે અને અમે કારીગરી ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે પણ અમે જોડાયેલા છીએ. બરાબર. ખાસ કરીને કારીગર અને જે વેપારની વાત કરી રહ્યા છીએ, તો જે પહેલાંથી જે મેન્યુઅલી જે દાગીનાઓ બનાવતા અને અત્યારે ઘણી બધી મશીનરી આવી ગઈ છે, તો આ બંને વચ્ચે શું સામ્યતા છે અને તમને સૌથી વધારે સૌથી કોનું પ્રાધાન્ય કરી આપવું જોઈએ? અત્યારે હેન્ડવર્કનું કામ પણ હજી ઘણું ચાલે છે, પણ મશીનરી બેઝ વ્યવસાય વધી ગયો છે, તૈયાર માલનું ચલણ પણ વધ્યું છે અને મશીનરી અને ટેકનોલોજી છે ને અત્યારે બહુ અગત્યની થઈ ગઈ છે. એની સાથે ચાલશું ને તો જ ધંધાનો વિકાસ થઈ શકશે, એ વાત બાકી. બરાબર. એટલે તમે જે ખરેખર જે મહેનત કરી અને હાથ વર્કથી જે પણ દાગીનાઓ બનાવતા એની મજૂરીમાં અને અત્યારે જે મશીનરીથી થતી હોય, તો એ બંને વચ્ચે કેટલો ફરક પડ્યો છે? હેન્ડવર્કનો દાગીનો જનરલી થોડો મોંઘો પડે આપણે, કારણ કે એમાં ટાઈમ પણ બહુ લઈ લેતા હોય છે. મશીનરીમાં એવું નથી હોતું, એ ક્વોન્ટિટીમાં માલ બની શકતો હોય છે, એટલે થોડો એ સસ્તો પડે. અને હેન્ડવર્કની જે જ્વેલરી છે એ બહુ બારીકાઈથી કામ થતું હોય છે અને ટાઈમ પર લઈ લેતી હોય છે. એટલે ધીરે ધીરે કે મતલબ કહેવાનો મતલબ કે ધીરે ધીરે હવે લોકોને પણ ટેકનોલોજી તરફ વળવું જોઈએ અને ટેકનોલોજીને પણ હવે અપનાવવી પડશે. આયોજન કરી રહ્યા છો એની અંદર 100% તમામ વેપારીઓ બધા આવે અને આ જે તમારું જે મિશન છે એની અંદર તમે સફળ થાવ અને ખાસ કરીને સોના ચાંદીના જે વેપારી મિત્રો છે એ પણ ધીરે ધીરે ટેકનોલોજીને અપનાવે અને કોર્પોરેટ કંપનીઓ જે છે એ પણ ધીરે ધીરે જે ખરેખર નાના વેપારીઓને દબાવવાની ઘણી જગ્યાએ કોશિશ થતી હોય એ ન થવી જોઈએ અને ધીરે ધીરે બધાને એક સરખું વ્યવસાય મળી રહે એવા પ્રયાસો ખરેખર કરતા. અને આની અંદર જ્યાં જ્યાં પણ સરકારે પણ ખાસ કરીને જ્યાં કંઈ ધ્યાન દેવાની જરૂર પડતી હોય તો સરકારને પણ અમે વિનંતી કરી કે ખાસ કરીને કોઈની સાથે અન્યાય ન થાય એવું વર્તવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ.